જેનો દરેક નિર્ણય અંતિ હોય, જે મારા આંખોમાં આંખો નાખીને કહ્યું, પપ્પા, આ લગ્ન ન થઈ શકે. તેમણે મારી વાત સાંભળીને પછી દરબારમાંથી એક પરબડિયું કાઢ્યું, મારી તરફ લંબાવ્યું. આ રહ્યો તારો પાસપોર્ટ, લઈ લે. પણ લગ્ન પછી મારા હાથ ધ્રુજી ઉઠ્યા, જાણે કોઈને જબરજસ્તી મારું નસીબ લખી દીધું હોય. હું ખરાબ રીતે ભાગી પડ્યો. તમે મારી જિંદગી બરબાદ કરી રહ્યા છો પપ્પા. પણ પપ્પાનો જવાબ સ્પષ્ટ હતો, અમે અમારી ઇજ્જત બચાવી રહ્યા છીએ. તે છોકરી અનાથ છે, લોકો કોઈ કહે તે પહેલા, અને તેમનું ઘર વસાવી દેવા માંગીએ છીએ. મારી બધી દલીલો, અવાજો, ગુસ્સો બધું બેકાર થઈ ગયું. અને પછી તે બેલ વાગ્યો. મારા હાથમાં પેન હતી અને સામે તે નિર્દોષ છોકરી, લાલ કપડામાં ઘૂંટણમાં બેઠેલી, માથું ઝુકાવીને આંગળીઓ જ મચકૂતી. અમારા લગ્ન થઈ ગયા. હું ત્યાં હતો, પણ મારું દિલ ત્યાં ન હતું. બધું હોવા છતાં કંઈ ન હતું. લગ્ન પછી તે છોકરી આખા ઘરમાં હસતી ફરતી ને વાળમાં ફૂલ સજાવતી અને રમકડાથી રમતી અને મને જોઈને કહેતી, તમે મારા પતિ છો ને? આ સાંભળીને મારી આત્મા ધ્રુજી જતી. હું બસ ચૂપ રહેતો. કોઈએ ન જોયું કે અંદરથી હું કેવી રીતે તૂટી ચૂક્યો છું. દાદીએ મારા ખભે હાથ મૂકીને કહ્યું, હવે શાંતિથી દુબઈ જા બેટા, બધું ભૂલી જા. મેં તેમની તરફ જોયું, બસ એટલું જ કહ્યું, જે ભૂલાવી શકાય તે જખમ નથી, ઝેર હોય છે. બીજા દિવસે સવારે મારી ફ્લાઇટ હતી અને પાસપોર્ટ મારા હાથમાં હતો. શરીર હળવું પણ દિલ ખૂબ જ ભારે. મેં બારીની બહાર જોયું ને બસ વિચાર્યું કે એક દિવસ બધું બદલી નાખીશ, અને તે દિવસ હું પોતે પોતાનો નિર્ણય લઈ શકીશ. બીજા કોઈને નહીં. દુબઈ પહોંચતા જ મેં તે એક નવા માણસને બદલી નાખ્યો. સંબંધ, લગ્ન, નામ બધું એક જ રૂમમાં બંધ કરીને કોઈ ઊંડી તિજોરીમાં છુપાવી દીધું. હવે ફક્ત કામ હતું. હું શરૂઆતમાં મુશ્કેલી ખૂબ પડી. દિલ વારંવાર પાછું ફરવાની કોશિશ કરતું. પણ જ્યારે તમારું લોહી સતત શાંત પડ્યું હોય, ત્યારે કોઈનો પણ અવાજ હવે કોઈ અર્થ ન રહેતો. ત્યારે ફક્ત તમને તલવારની લાત લાગી જાય છે. પછી તમે પાછળ જોવાનું બાકી છોડી દો છો. મેં પણ તે જ છોડી દીધું હતું. પહેલા 6 મહિના એક ગંદા એપાર્ટમેન્ટમાં વિતાવ્યા. ન તો ત્યાં બેસવાની જગ્યા હતી કે ન ખાવા પીવાનો સમય. યુનિવર્સિટીનું દબાણ, નોકરીની શોધ અને એકલતાનો અવાજ. પણ મેં ક્યારેય કોઈની સામે હાથ ન લંબાવ્યો. જો એ પાછળ ધકેલ્યો હતો, તે બધાને એક દિવસ મારી સફળતા બતાવવાની કસમ ખાધી હતી. પહેલા જ્યારે હું વાસણ ઉઠાવતો, ઝાડુ લગાવતો, અને ઘણીવાર લોકોએ મારા મોઢા ઉપર સામાન ફેંક્યો. એકવાર કોઈએ હસતા હસતા કહ્યું, તું બહારથી આવ્યો છો ને, આજ કામ તારા જેવા લોકો માટે છે. હું પાછળ ફરીને હસી દેતો અને કહેતો, આજે તો આજ છે, પણ કાલે કંઈક બીજું બતાવીને બતાવીશ. કદાચ તે દિવસે તે જ મારી આંખોને એક પગલું જેવું સપનું ઉતરી આવ્યું હતું. પછી એક માણસ મળ્યો, જેણે મને એક સરકારી ફેક્ટરીમાં શિફ્ટ કરાવી દીધો. ત્યાં જ મારી સિસ્ટમ ચાલવા લાગી. દિવસે યુનિવર્સિટી, રાત્રે કામ, અને 5 વર્ષમાં મેં બધું ભેગું કરી લીધું જે મને પોતાનું નામ બનાવવા માટે જોઈતું હતું. અને પછી મેં એક ફેશન હાઉસ શોરૂમ ખોલ્યો. શરૂઆતમાં બધાને મજાક લગાવી. કેટલાક તો સામે આવીને કહેતા કે દુબઈમાં ફેશન બિઝનેસ કરીશ. પણ મેં હસવાવાળાઓને નોકરી આપી, તે પણ મારી શરતો પર. હવે સ્ત્રીઓનું મારી પાસે હોવું જાણે એક નિયમિતતા બની ગઈ હતી. ભલે તે ડ્રાઈવર હોય કે મોડેલ હોય કે ક્લાઇમેટ, બધાને મારા માટે એક સફળ પુરુષ દેખાતો હતો, જેની આંખોમાં એક અભિમાની જુસ્સો. હું ક્લાઇમેટ કરતો, પથારી વહેતો, પણ લાગણીઓ તે મારા માટે મરી ગઈ હતી. એકવાર કોઈ છોકરીએ ધીમેથી પૂછ્યું, શું તમે પ્રેમમાં વિશ્વાસ રાખો છો? મેં સિગારેટનો કસ લેતા ફક્ત એટલું જ કહ્યું, લવ ઇઝ જસ્ટ અ માર્કેટિંગ ગેમ. ઇઝ ધ સેલ ટેગ ઓન ધ બ્રોકન આઇટમ. પ્રેમ તો બસ એ દેખાવ જેવો છે, જેમ કોઈ તૂટેલી ફૂટેલી વસ્તુ પર ડિસ્કાઉન્ટ ટેમ લગાવી દેવામાં આવ્યો હોય, જેથી લોકો તેને ખરીદી જ લે છે, જ્યારે કે હકીકતમાં તે વસ્તુ ક્યારની બેકાર થઈ ચૂકી હોય છે. પછી મેં પોતાની એક વસ્તુ બતાવી દીધી. તે વસ્તુ મોંઘી હતી અને કિંમતી હતી, અને કોઈના માટે પણ લાયક ન હતી. બિઝનેસ વધતો ગયો. મારા ચહેરામાં મેગેઝિન કવર પણ આવવા લાગ્યા. શોરૂમમાં લોકો મારી હાજરીની કિંમત પણ વસ્તુઓ ખરીદવા આવતા. દરેક સફળતા મને સમયની યાદ અપાવતી હતી, જ્યારે હું મારા લગ્ન નિભાવવાનો ઇનકાર કરીને અહીં ચાલ્યો આવ્યો હતો. આ રીતે 12 વર્ષ વીતી ચૂક્યા હતા. એક રાત્રે હું મારા ટેરેસ ઉપર બેઠો હતો. નીચે શહેરની રોશની તેની ગતિ ચમકી રહી હતી. ત્યારે મારો ફોન પર એક મેસેજ આવ્યો, સમર બેટા, દાદાની તબિયત બહુ ખરાબ છે.
કદાચ છેલ્લો મોકો છે તને મળવાનો. આ મારી દાદાને મેસેજ હતો. ઘણા ક્ષણો સુધી હું આશ્ચર્યચકિત બેઠો રહ્યો. દાદા, જે તેમણે શાંત નજરમાં હંમેશા મારા ઉપર ટકેલી રહેતી હતી, તેમની હાજરીમાં તે સમયનો પાયો હતી. તેમના પડછાયા વિના તો સત પણ અધૂરી હતી. મેં 2 દિવસ પછી ફ્લાઇટ બુક કરાવી લીધી. હું ત્યાં કોઈ લાગણીનો પરવા ન હતો જઈ રહ્યો, બસ મારી છેલ્લી જવાબદારી નિભાવવા જઈ રહ્યો હતો. એરપોર્ટ પર મને કોઈ લેવા ન આવ્યું. હું પોતે જ ગાડી લઈને જૂના ઘરે પહોંચ્યો. દરવાજો ખોલ્યો તો જાણે સમય ત્યાં જ થંભી ગયો હતો. તે જ જૂનો ફ્લોર, તે જ જૂના પડદા અને દિવાલો પર લટકતી તે તસવીરો. બસ હવે તેમાં ઉંમરની કરચલીઓને ધૂળના થર ચડી ચૂક્યા હતા. જેવો અંદર દાખલ થયો, એક વૃદ્ધ સ્ત્રી દોડીને આવી. જે મારી દાદી, સમર, મારા બાળક. તેમણે મને ગળે લગાવી લીધો. પણ હું બસ ઊભો રહ્યો, આશ્ચર્યચકિત. દાદા અંદર છે. તે ખૂબ નબળા થઈ ગયા છે. તને જોઈને ખુશ થશે, તેમણે કહ્યું. હું ચૂપચાપ માથું હલાવીને અંદર જતો રહ્યો. પથારી પર સૂતેલા, ઓક્સિજન માસ્ક લગાવેલું હતું, પણ આંખો ખુલ્લી હતી. મને જોતા જ તેમને આંખોમાં જાણે રોશની પાછી આવી ગઈ. તેમણે હાથ ઊંચો કર્યો, પણ શરીરને સાથ ના આપ્યો. મેં ઝૂકીને તેના હાથ પકડી લીધો અને કહ્યું, તમારા હુકમ ઉપર આવ્યો છું. તેમણે હળવું માથું હલાવ્યું. બસ આટલી ક્ષણ હતી. કેટલીક ફરજો નિભાવવાની હતી, પછી પાછું જવાનું હતું. પણ જિંદગી એક એવો વળાંક આપી ગઈ હતી કે જેના કારણે હું તૈયાર હતો કે ન હતો ખુશ. બીજા જ દિવસે ખાનદાનમાં કોઈની સગાઈ હતી. દાદીએ કહ્યું, ચાલ, તને જોઈને બધા ખુશ થશે. મેં સ્પષ્ટ કહ્યું, હું આ તમાશો જોવા નથી આવ્યો. તેમણે બસ એટલું જ કહ્યું કે કેક ખૂણામાં બેસી જજે, ન હસજે, ન કોઈને પ્રાર્થના કરજે. આમ પર તને કોણ યાદ કરે છે? હું ચૂપ રહ્યો. રાત્રે 8 કાળા રાગીના શેરવાની પહેરીને ફંક્શનમાં દાખલ થયો. બધાની નજર એક પળ માટે મારા ઉપર રોકાઈ ગઈ અને ફરીથી હટી ગઈ. મને કોઈની પરવા ન હતી. હું બસ દિવાલને અડીને ખાલી સોફા ઉપર જઈને બેસી ગયો હતો. ઘણા લોકો મારા માટે અજાણ્યા હતા. અને પછી તે આવી. સામેથી હસતા હસતા, જાણે પોતાની ગરદન ફેરવના સમય થંભી ગયો હોય. કાળા રંગનો સાટિન ગાઉન, હળવી લિપસ્ટિક અને તે આંખો જેમાં વીજળી જેમ હતી. એક પળ માટે લાગ્યું કે સપનું જોઈ રહ્યો છું, પણ નહીં, તે જ હતી ઈશા, મારી પત્ની. હવે તે 10 વર્ષની છોકરી ન હતી. હવે તે એક વધુ સ્ત્રી બની ચૂકી હતી. આત્મવિશ્વાસથી ભરેલી, અભિમાનીને અત્યંત સુંદર. જેવી સાથે એક છોકરો હતો, કોઈ લફંગા જેવો લાગતો હતો. શર્ટ ઉપર જેકેટ, જાણે તે જ કોસ્ટાર હોય. ઈશા તેની વાહોમાં હાથ નાખીને ચાલી રહી હતી. મારા અંદર જાણે બધું શાંત થઈ ગયું હતું, પણ ચહેરો નિર્જીવ જ રહ્યો. મેં નજર ચોરી, પણ તે ન વળી. પછી મારી તરફ આવીને નજરો વળી અને એક સ્મિત આપ્યું. તે સ્મિત જેવા બરફની ઠંડક નહોતું, પણ તે તીક્ષ્ણ ચાકુમાં છેપાયેલો. મેં ઝૂકીને દાદીને પૂછ્યું, તે છોકરી કોણ છે? દાદીએ કહ્યું, આ ઈશા છે, તારી પત્ની. મારા અંદર જાણે કંઈક અટકી ગયું હોય, પણ ચહેરો બિલકુલ શાંત રહ્યો. મેં બસ ફરીથી પૂછ્યું, આ જ છે? દાદીએ માથું હલાવ્યું. પણ હવે બંને મોટા થઈ ગયા છો, પણ સમય વધુ જટિલ બનાવી ચૂક્યો છે. હું ઊંચો અને દરવાજા પર જઈને ઊભો રહ્યો. ત્યારે પાછળથી અવાજ આવ્યો, ભાગી રહ્યા છો? જોવાનું પણ મંજૂર નથી. હું પાછો ફર્યો અને સામે તે જ ઊભી હતી. મેં બે મતલબ સ્મિત સાથે ચહેરા ઉપર મેણું માર્યું ગયું હતું. બોલી, ઘણા બદલાઈ ગયા છો તો, સમર. હવે તો મેં દુબળો પાતળો છોકરો નથી રહ્યો. તે સહી કહેતી વખતે રડી રહ્યો હતો. મેં સીધું તેની આંખોમાં જોઈને કહ્યું, તું પણ તે છોકરી નથી રહી. આંગળી ચૂસતી હતી. તે હસી પડી. સાચું કહ્યું. હવે હું જાણું છું કે મને શું જોઈને છે. પછી તે સવાલ કર્યો, અને તે છોકરો? તે બોલી, હા રવ, તેણે મારાથી પ્રેમ છે. મેં ઠંડા અંદાજમાં કહ્યું, તારા પ્રેમની લાયકાત, 2 તસવીરો અને આ 2 બોક્સમાં સચવાયેલું નામ. તે એકદમ આગળ વધીને બોલી, અને તારા પ્રેમની લાયકાત 10 વર્ષ. એક શાંત, એક ફોન પણ ના આવ્યો. હું કંઈ ન બોલ્યો, ચૂપચાપ જોતો રહ્યો અને ચાલી ગઈ. પછી તે પણ મારા અંદર જાણે કંઈક સળગતી ગયું હોય, અને કોઈ આગ. તે જ રાત્રે પાછી ફરવાની ફ્લાઇટમાં મારા મેચ ચેક કર્યા. સબ્જેક્ટમાં લખ્યું હતું, તલાક જોઈએ છે. મેં ફક્ત શબ્દ વાંચ્યો, મેલ ખોલ્યો પણ નહીં. બીજા દિવસે સવારે જ્યારે નાસ્તા પર આવ્યો તો દાદા બોલ્યા, કાલે ઈશાની રસમ છે આરવ સાથે. તે તારી સાથે એકવાર વાત કરવા માંગે છે. મેં આ વાતો પર બસ માથું હલાવી દીધું. દાદીએ કંઈ ન કહ્યું.
બસ મારી તરફ એવી રીતે જોયું જાણે કોઈ રહ્યો હોય. તે હવે તૂટીશ કે પછી થોડી નાખીશ. સાંજે બધા નીચે લોકો હતા. હું મારા રૂમમાં લેપટોપ ઉપર ચૂકેલો હતો. ત્યારે દરવાજો ખુલ્લો અને ઈશા અંદર આવી ગઈને બોલી, આ મારું પણ ઘર છે. દરવાજો બંધ ન કર્યો તે. ન તને કોઈ ફરક પડતો કે ન મારી ઇજ્જતથી, ન મારા અસ્તિત્વથી. મેં કહ્યું, દરવાજો તારા માટે બંધ હતો નહીં. ધીમેથી ચાલતી ચાલતી મારી સાથે આવીને ઊભી રહી. પરથી ઉઠીને ઈશાની નજીક ગયો અને મેં જવાબ ન આપ્યો, કારણ કે હજુ પણ તું એ જ છો જે પોતાને મારાથી આઝાદ સમજે છે, અને હું એ જ છું જે તને આઝાદ કરવા નથી માંગતો. લગ્ન આપણી મરજી વિરુદ્ધ થયા હતા, પણ તલાક મારી મરજીથી હશે. તે એક ક્ષણ માટે ચૂપ થઈ ગઈ, પછી ધીમા અવાજે પૂછ્યું, તમે મારાથી નફરત કરો છો? નહીં, મેં તરત જ જવાબ આપ્યો. તું હવે મારા માટે એક અજાણી વ્યક્તિ છો. ન નફરત, ન પ્રેમ. તેણે એક જ શ્વાસે કહ્યું, અને હું એ અજાણ્યાપણામાંથી બહાર નીકળીને આરવ સાથે નવી જિંદગી શરૂ કરવા માંગુ છું. આટલું કહીને તે દરવાજા તરફ વળી. મેં બસ એટલું જ કહ્યું, તો એ જિંદગી તને સહેલાઈથી નહીં મળે. દરવાજો બંધ થયો. હું ફરી ખુરશી પર બેસી ગયો. લેપટોપ બંધ કરીને આંખો મીચી. તેનું સ્મિત મારી આંખો સામે ઉભરી આવ્યું, અને મને અહેસાસ થયો કે આ રમત મારા હાથમાંથી સરકી રહી છે. પણ રમત હજી પૂરી થઈ નહોતી. આ તો ફક્ત શરૂઆત હતી. મારો જખમ, મારી જીદ અને તેનું અભિમાન, આ યુદ્ધ હવે મારી મરજીથી જ પૂરું થશે. મેં તેને અવગણવાનું નક્કી કર્યું. તે જેટલી વધારે મને બતાવવાની કોશિશ કરતી હતી કે તેને કોઈ ફરક પડતો નથી, હું એટલો જ તેને તેના હાલ પર છોડતો ગયો. ન કોઈ વાત, ન કોઈ ખબર અંતર, ન કોઈ નજર. દિવસે તે દાદા સાથે બેસીને હસતી, સાંજે આરવ સાથે લોનમાં ફરતી. હું છત પરથી કોફીનો કપ લઈને તેમને જોતો, જાણે કોઈ જૂની ફિલ્મ ચાલતી હોય. હું જાણી જોઈને સવારના નાસ્તા માટે મોડો આવતો, જેથી તે જતી રહી હોય. ક્યારેક તે કોઈ ખૂણામાં આરવ સાથે વાતોમાં ખોવાઈ જતી. ઘરના બધા લોકો એવું વર્તન કરતા હતા, જાણે કશું બન્યું જ ન હોય, જાણે મારું અહીં હોવું ફક્ત એક મહેમાનની જેમ છે. દાદાની તબિયત બગડી રહી હતી, પણ તેમના શબ્દો હજુ પણ વજનદાર હતા. સમર, ઈશાને બેખબર ન સમજતો. હવે તે છોકરી નથી રહી. હું બસ માથું હલાવી દેતો. રાત્રે જ્યારે આખું ઘર સૂઈ જતું, હું લોનમાં નીકળી જતો. અંધારામાં સિગારેટ સળગાવતો અને શાંતિથી મારી યાદોની રાખ ખોતરતો. પછી એક દિવસ મારા ફોન પર એક મેલ આવી. મેં સ્ક્રીન પર જોયું. દિલમાં એક અજીબ ખેંચાણ થયું, પણ ચહેરા પર કશું આવવા દીધું નહીં. મેલ ખોલ્યો. તેમાં કેટલાક કડક શબ્દો હતા. મને તલાક આપી દો. હું હવે લગ્ન કરવા માંગુ છું. તે લગ્ન મારી મરજીથી નહોતા થયા. હવે હું મારી જિંદગી મારી મરજીથી જીવવા માંગુ છું. હવે તમારી પાસેથી ફરિયાદ નથી, ફક્ત આઝાદી જોઈએ છે. મેં મેલ બંધ કરી દીધી. પહેલીવાર દિલના કોઈ ખૂણાએ માથું ઝટકાવી દીધું. બીજા દિવસે આરવની ગાડી તેને લેવા આવી. તે આગળની સીટ પર બેસીને હસી રહી હતી. જતી વખતે તેણે મારી તરફ જોયું, પણ મેં મારી નજર તેના ચહેરા પરથી હટાવીને ક્યાંક બીજી જગ્યાએ ટકાવી દીધી. મેં સ્પષ્ટપણે કશું કર્યું નહીં, બસ અંદર જ અંદર દાંત ભીંસી લીધા અને લોનમાં પડેલા સિગારેટના ડબ્બાને ખબર નહીં ક્યાં ફેંકી દીધો. પછી એક બીજી મેલ આવી, પછી એક બીજી. રોજ તે જ વિષય, તલાક જોઈએ છે. મેં કોઈ જવાબ ન આપ્યો, ન ડિલીટ કર્યું, ન રિપ્લાય. બસ જોતો અને બંધ કરી દેતો. અને પછી પોતાને ઘરના કામોમાં, લોકોની વાતોમાં, શાંતિના પડછાયાઓમાં ડૂબાડી દેતો. એક સાંજે હું કિચનમાં ગયો તો તે ત્યાં હાજર હતી. એક હાથમાં ચમચી, બીજામાં મોબાઈલ. મને જોઈને તે થોડીવાર અટકી ગઈ, પણ તરત જ પોતાને સંભાળી લીધી. મેં કંઈ ન કહ્યું. ફ્રીજમાંથી પાણીની બોટલ ઉઠાવી અને પાછો ફરવા લાગ્યો. ત્યારે જ તેણે મારી પીઠ જોઈને ધીમેથી કહ્યું, સમર. હું રોકાઈ ગયો, પણ પાછો ફર્યો નહીં. ઈમેલ જોયા હતા? તેણે પૂછ્યું. હું ચૂપ રહ્યો. જવાબ કેમ ન આપ્યો? મેં ખૂબ ધીમેથી કહ્યું, ક્યારેક ક્યારેક શાંતિ જ જવાબ હોય છે. તે ચૂપ થઈ ગઈ. સમજે છે ને હું શું કહી રહ્યો છું? સમજું છું, તે બોલી, પણ માનતી નથી. હું ધીમે ધીમે તેની પાસે આવ્યો. બસ 2 ડગલાનું અંતર હતું. તેની આંખોમાં જોતા બોલ્યો, તું ઈચ્છે કે ન ઈચ્છે, તું મારી છે. તે ફરી અને બોલી, એવું ફક્ત તું વિચારે છે. આ સમય છે જે તને જૂઠું સમજાવે છે. મેં એક ક્ષણ તેની આંખોમાં જોયું. પછી તે એક ડગલું પાછળ હટીને બોલી, આ સંબંધ ફક્ત કાગળ પર છે, દિલમાં નહીં. જો દિલમાં હોત તો હું હવે કોઈ બીજાની જોડીમાં પ્રેમ ન નાખત. આના પર હું ભડકી ગયો, કારણ કે તે ક્યારેય તે જગ્યા ખાલી નથી છોડી જેને ભરી શકાય. તે ફરી, કંઈ પણ કહ્યા વગર ચાલી ગઈ.
તે જ રાત્રે મેં પહેલીવાર પોતાને અરીસામાં જોયો. ચહેરો તેજ હતો, પણ આંખોમાં કંઈક ખાલી હતું. એવું લાગી રહ્યું હતું જાણે હવે આ જીદ નથી, કોઈ જૂનો સડેલો જખમ બની ચૂકી છે. બીજા દિવસે સવારે જ્યારે હું નીચે આવ્યો, ઈશા અને આરવ બહાર ગાર્ડનમાં બેસીને હસી રહ્યા હતા. આરવે મારી તરફ જોઈને કંઈક કહ્યું અને ઈશા જોરથી હસવા લાગી. તે હાસ્યમાં કંઈક એવું હતું જે ક્યારેય મારા અને તેના વચ્ચે ન આવ્યું. કદાચ શાંતિ. પછી તે બંને ઊભા થયા અને ગેટ તરફ જવા લાગ્યા. મારા દિલમાં એક અજીબ બેચેની ઉભરવા લાગી. ઘરનું વાતાવરણ 2 દિવસથી કંઈક અલગ હતું, જાણે બધા કોઈ મોટી ખુશી છુપાવી રહ્યા હોય. હું બસ શાંતિથી બધાનો ચહેરો વાંચતો રહ્યો, પણ કોઈએ કંઈ ન જણાવ્યું. જમવાના ટેબલ પર પણ બધા વારંવાર હસી રહ્યા હતા અને દરેક સ્મિત જાણે આરવ તરફ ઝૂકી રહ્યું હતું. ઈશાનો ચહેરો પણ કોઈ નવી ચમકથી ભરેલો લાગી રહ્યો હતો. સાંજે જ્યારે હું લોનમાં આવ્યો, બધા લોકો બહેનો અને કાકીઓ વચ્ચે બેસીને વાતો કરી રહ્યા હતા. ત્યારે નાની ફોઈએ પાછળથી ટકોર કરી, સમર, તને જણાવ્યું નહીં કોઈએ? મેં સવાલભરી નજરથી જોયું. તે બોલી, ઈશાની સગાઈ આરવ સાથે નક્કી થઈ ગઈ છે. આવતા અઠવાડિયે રસમ છે. મારો હાથ ત્યાં જ રોકાઈ ગયો. કપ હાથમાંથી પડવાનો જ હતો, પણ કોઈ રીતે સંભાળી લીધો. જીભ જાણે એકદમ સુકાઈ ગઈ. તને જણાવ્યું નહીં કોઈએ? મેં કંઈ પણ બોલ્યા વગર માથું ઝુકાવી લીધું. કદાચ તેમને હવે લાગ્યું કે હું આ ઘરનો હિસ્સો નથી, બસ એક બેમાયને વ્યક્તિ છું. હું ઉપર ગયો, દરવાજો બંધ કર્યો, મોબાઈલ ઉઠાવ્યો, મેલ ખોલી. ઈશાની એક નવી મેલ આવેલી હતી. હું આરવ સાથે સગાઈ કરવાની છું. વાત હવે આગળ વધી ચૂકી છે. તલાકના પેપર્સ જલ્દી મોકલી દો. મેં ફોન દિવાલ પર મારી દીધો. કંઈક અંદર જાણે ફાટી રહ્યું હતું, ઉકળી રહ્યું હતું. ગુસ્સો, દર્દ અને ગૂંગળામણ. હું બાથરૂમમાં ગયો, શાવર ખોલ્યો અને પૂરા પ્રેશર નીચે ઊભો રહી ગયો, જાણે પોતાને આગમાં ફેંકી રહ્યો હોઉં. પણ ન શાંતિ મળી, ન ઊંઘ આવી, ન દિલને શાંતિ ગમી. ટુવાલ લપેટીને જેમ તેમ બહાર આવ્યો તો જોયું તે ત્યાં બેસેલી હતી. મારા બેડના ખૂણા પર સફેદ કમીઝમાં બંને હાથની આંગળીઓ મચકોડતી. એક ક્ષણ માટે મને લાગ્યું આ સપનું છે કે હકીકત. મેં કમર પર હાથ મૂક્યો. ધીમે ધીમે તેની સામે જઈને ઊભો રહી ગયો. તે ચોંકી, નજર ઝુકાવી. પછી ઝટકાથી ફરી. શું બેશરમની હદ છે? કપડાં તો પહેરી લેતા ઓછામાં ઓછું. હું હસ્યો. હું મારા રૂમમાં છું. તું જે છુપાઈને અહીં આવી છો અને હવે અહીં લેક્ચર આપી રહી છો. દરવાજો બંધ નહોતો. મેં સમજ્યું કદાચ કોઈ નથી. તે બોલતા બોલતા રોકાઈ ગઈ. હું એક ડગલું વધુ આગળ વધ્યો. તું જાણતી હતી હું અહીં છું. તું ઈચ્છતી હતી કે હું તને આમ જોઉં, આમ વિચારું અને ભડકી જાઉં. બકવાસ બંધ કરો. હું ફક્ત વાત કરવા આવી છું. તે બોલી. સગાઈની શુભેચ્છાઓ આપવા કે ખોટી સફાઈ કરવા? હું બોલ્યો. તે ઊભી થઈ. તેની આંખોમાં ચમક આવી ગઈ. હા, જૂઠું, જેથી તું ખુશ છું. ફક્ત તને સળગાવવા માટે હતું, જેથી તું સાચે જ કોઈ નિર્ણય લે. મારા અંદર જાણે વીજળી દોડી ગઈ. તો હવે સગાઈ આરવથી ફક્ત મારી ઇજ્જતનું હથિયાર છે? હા, કારણ કે તે ક્યારેય મારી સચ્ચાઈ સાંભળવાની કોશિશ ન કરી. હંમેશા શાંતિ અને અસંબંધ. તે ચીસ પાડી. મેં તેનો હાથ પકડી લીધો અને દિવાલ સાથે લગાવીને નજીક થઈને ધીમા અવાજમાં કહ્યું, બેશર્મી તું નહીં, હું કરી રહ્યો છું. તું મારી પત્ની છો તો તને જોવા માટે મારે પરવાનગી નથી જોઈતી. છોડી દો મને. તેણે ખૂબ જોરથી ધક્કો માર્યો, પણ હું પાછળ ન હટ્યો. કેમ આવી હતી રૂમમાં? જો જૂઠથી કોઈ જીત નહોતી થવાની તો પછી આ બધું કેમ કર્યું? કારણ કે મારે જાણવું હતું કે તને ફરક પડે છે કે નહીં. તે બોલી. મારા હાથ જાતે જ ઢીલા પડી ગયા. તે તરત જ દિવાલ પરથી નીકળીને પાછળ હટી. હવે સાફ થઈ ગયું છે. તને બસ કબજો જોઈએ છે, લાગણી નહીં. તું માલિક બનવા માગે છે, સાથ આપવા નથી માગતો. મેં ઊંડો શ્વાસ લીધો. તું આ માની લે કે તું ફક્ત આરવથી બદલો લઈ રહી છો, કારણ કે તેના માટે તારી આંખો તે નથી ચમકતી જે મારા માટે ચમકતી હતી આજેથી થોડી ક્ષણો પહેલાં. ત્યારે તેના હાથ ધ્રુજવા લાગ્યા, પણ હવે તે કંઈ બોલી નહીં. બસ ફરી. જાઓ. અને હા, આવતી વખતે પરવાનગી વગર મારા રૂમમાં આવતા પહેલાં વિચારી લેજો, કારણ કે આવતી વખતે હું ફક્ત તને રોકવા પર નહીં, પોતાને રોકવા પર મજબૂર નહીં થઈ શકું. તેણે ફરતા કહ્યું, પોતાને સમજો છો શું? તે જે તને તારાથી વધુ સારી રીતે જાણે છે. દરવાજો બંધ થયો અને હું તૂટીને બેડ પર પડી ગયો. આ કોઈ સામાન્ય ઝઘડો નહોતો. આ યુદ્ધનો પહેલો વાર હતો અને હવે મારે હારવું નહોતું, ભલે કંઈ પણ કરવું પડે. તેના ગયા પછી રૂમની શાંતિ ખૂબ ભારે લાગવા લાગી હતી.
દિવાલો પર મારી આંગળીઓ સતત ચાલી રહી હતી, જાણે કોઈ અંદરના યુદ્ધનું નિશાન બની રહ્યું હોય. હું જાણતો હતો કે આ જે કંઈ થયું સામાન્ય નહોતું. તે ફક્ત મને ભડકાવવા નહોતી આવી, તે પોતે પણ અંદરથી તૂટી રહી હતી. પણ એક વાત નક્કી હતી કે હવે આ રમત બેતરફા થઈ ગઈ. બીજા દિવસે સવારે નાસ્તા પર કોઈ ઉલ્લેખ ન થયો. તે મારા સામેની ખુરશી પર બેસેલી હતી, જાણે કંઈ થયું જ ન હોય. આંખોમાં તણાવ, ચહેરા પર શાંતિ અને વર્તનમાં તે જ અંદાજ જે મને બેચેન કરી દેતો હતો. મેં પણ જાહેર કર્યું, જાણે કાલે કંઈ પણ બગડ્યું જ ન હોય. અંદરથી હું દરેક ક્ષણ બળતરા અનુભવી રહ્યો હતો. બપોરે હું બહાર નીકળ્યો તો લોનમાં ઈશા આરવ સાથે બેસેલી હતી. તેના હાથમાં ચાનો કપ હતો અને તે કંઈક કહી રહી હતી, જેના પર આરવ વારંવાર હસી રહ્યો હતો. મને લાગ્યું કે તે જાણી જોઈને મોટેથી હસી રહી છે. દરેક હાસ્ય, દરેક ક્ષણ, દરેક નજર. જ્યારે તે બંને અંદર દાખલ થયા, હું ગલીમાં ઊભો રહ્યો. તે મારી નજીકથી ગરદન ઊંચી કરીને પસાર થઈ, કોઈ પણ ખચકાટ વગર. મેં અવાજ આપ્યો, ઈશા. તે રોકાઈ. આરવે કંઈક બોલવાની કોશિશ કરી, પણ મેં તેની તરફ જોયું અને તે ચૂપ થઈ ગયો. કંઈક જરૂરી વાત કરવી છે, એકલામાં, મેં કડક અવાજમાં કહ્યું. આરવે ઈશા તરફ જોયું. તે થોડીવાર મને તાકી રહી. પછી બોલી, ઠીક છે, આવું છું. હું સીડીઓ ચડી ગયો. દિલમાં ધડકન વધી રહી હતી. 5 મિનિટ પછી દરવાજો ખુલ્યો. તે અંદર આવી, સફેદ કમીઝમાં, વાળ ખુલ્લા. એ જ જીદ સાથે, શું છે? હું પાછો ફર્યો અને તેની તરફ કદમ વધાવ્યા. તું શું ઈચ્છે છે? સ્પષ્ટ કહી ચૂકી છું કે આરવ સાથે લગ્ન કરવાની છું અને તારાથી. હા, તેણે કહ્યું, અને જો તું આઝાદી નહીં આપે તો હું પોતે લઈ લઈશ. ભાગીશ, અદાલતમાં જઈશ કે બીજું કોઈ ડ્રામા કરીશ. તું મારી જિંદગીને ડ્રામા સમજે છે, મેં કહ્યું. તું ફક્ત એક સહી હતી અને હવે મારી જિંદગીનો એ ડાઘ છો જેને હું ભૂંસી નાખવા માંગુ છું. હું ગુસ્સામાં તેનો હાથ પકડીને એક ઝટકાથી તેને દિવાલ સાથે લગાવી દીધી. તે ચોંકી ગઈ. તેની પાંપણો ઝડપથી ઝબકવા લાગી, પણ આંખોમાં ડર નહોતો, બસ એ જ શાંતિ. હું તેની બિલકુલ નજીક થયો અને બોલ્યો, શું સમજીને રમી રહી છો? મારી ધીરજની કસોટી કરવાનું બંધ કરી દે. આ જબરદસ્તી છે. તેનો અવાજ ભરાઈ ગયો. હા, તે જ જબરદસ્તી જે તું મારી સહનશીલતા સાથે, મારી હદો સાથે કરી રહી છો, મેં જોરથી કહ્યું. કંઈ પણ કરી લે, હું હવે તને નથી ઈચ્છતો, તેણે કહ્યું, પણ અવાજ નબળો હતો. અને તું મારા અંદરની એ આગ છો જે સળગાવ્યા વગર ચેન નથી લેવા દેતી. હું તેના ચહેરાની બિલકુલ નજીક જઈને બોલ્યો. તે પાંપણો બંધ કરી ગઈ. પછી એક ડગલું જોરથી મને ધક્કો માર્યો. તને લાગે છે તું જીતી રહ્યો છે? નહીં, સમર, તું હારી ચૂક્યો છે, કારણ કે તને તારી જગ્યા યાદ અપાવનારી સ્ત્રી હવે તારા કાબૂમાં નથી. હું ચૂપ થઈ ગયો. તેને વધુવાર જોતો રહ્યો. તેની પીઠ પાછી ફરેલી હતી, પણ ચાલમાં ધ્રુજારી હતી. દરવાજો બંધ થયો. મેં દિવાલ પર મુક્કો માર્યો. હવે બધું સમજાઈ ગયું હતું. આ લડાઈ ફક્ત શબ્દોની નથી રહી. આ હવે આત્મસન્માન અને લાગણીઓની પૂરી જંગ છે, અને હું આ યુદ્ધ કોઈ પણ કિંમત પર હારવાનો નહોતો. મેં તે દિવસ પછી પોતાને થોડો પાછળ કરી લીધો. કંઈ પણ જાહેર ન થવા દીધું. પણ અંદર એક સનસનાટી ફેલાઈ ચૂકી હતી. કંઈક ખટકી રહ્યું હતું. કોઈ વાત, કોઈ અંદાજ, તેનો અવાજ, તેનું વર્તન બધું જ અલગ હતું. વાત ત્યારે સ્પષ્ટ થઈ જ્યારે એક રાત્રે હું લોનમાંથી પસાર થઈ રહ્યો હતો. સામેની દિવાલ પાસે લાઇટ ઓછી હતી, પણ અવાજ સ્પષ્ટ આવી રહ્યો હતો. ઈશા આરવ સાથે ઊભી હતી. કંઈક ગંભીરતાથી વાત કરી રહી હતી. હું રોકાઈ ગયો. અવાજ ધીમો હતો, પણ દરેક વાત તીરની જેમ દિલમાં લાગી રહી હતી. આરવ કહી રહ્યો હતો કે જો મેં તને પસંદ ન કરી હોત તો ક્યારેય તારી સાથે આ વાતો ન કરત. પણ હવે સમર પાછો આવી ગયો છે અને તે તને બ્લેકમેલ કરવા પર તૂટી પડ્યો છે. વિચારી લે, જો તને તલાક ન મળી તો મારો ઇંતજાર પણ પૂરો થઈ જશે. ઈશાનો અવાજ સહેજ ધ્રુજતો સંભળાયો. મેં કહ્યું છે ને, તે જલ્દી તલાક આપી દેશે. તને મારા પર ભરોસો નથી? આરવે હસતા હસતા કહ્યું, હવે જો પ્રેમ થઈ ગયો છે તો તે અલગ વાત છે, પણ હવે હું તમાશો બનવા નથી માગતો. મારા પગ જમીનમાં ધસી ગયા. મારા સામે બધું સ્પષ્ટ થઈ ચૂક્યું હતું. તે ફક્ત રમી રહ્યો હતો. મારી સાથે, મારી લાગણીઓ સાથે. મેં એક ક્ષણ પણ ન લગાવી. તરત જ રોશનીમાં આવ્યો. ઈશા અને આરવ બંને ચોંકીને મારી તરફ જોવા લાગ્યા. શું તમાશો લગાવી રાખ્યો છે તમે? મારો અવાજ એટલો ઠંડો હતો કે ઈશા પણ ધ્રુજી ગઈ. આરવ પણ તરત જ સીધો ઊભો થયો. તું અહીં કેમ? ચૂપચાપ શું સાંભળી રહ્યો હતો? હું આગળ વધ્યો અને એક જોરદાર મુક્કો તેના જડબા પર માર્યો. તે જમીન પર પડી ચૂક્યો હતો અને ઉઠવાની કોશિશ કરી રહ્યો હતો. સમર,
ઈશા ચીસ પાડી, શું કરી રહ્યો છે તું? હું તેની નજીક ગયો. કોલર પકડી, તું મારી સામે બકવાસ ન કર આરવ. હજુ તે દિવસ દૂર નથી જ્યારે તારું સત્ય બધાની સામે હશે. આરવે પોતાને સંભાળતા કહ્યું, તને લાગે છે ઈશા તારી સાથે રહેવા માગે છે? તે મને ઈચ્છે છે. હું હસી પડ્યો. તું પોતે જ પોતાનો નથી. ફક્ત સ્ટેટસ અને ફાયદાઓ માટે કોઈની જિંદગી સાથે રમે છે. ઈશાએ મારી તરફ જોયું. પહેલીવાર તેની આંખોમાં કંઈક તૂટતું જોવા મળ્યું. તે જ સમયે ઘરના લોકો આવી ગયા. દાદા, કાકા, બધા. તેઓ બોલ્યા, આ શું હંગામો છે? સમર, તે તેને કેમ માર્યો? આ શું રીત છે? બધાની નજર મારા પર હતી. હું ચૂપ રહ્યો. દાદાએ કડકાઈથી પૂછ્યું, જવાબ આપ, આ હરકત કેમ કરી? મેં બસ એટલું જ કહ્યું, આ માણસ કોઈને પ્રેમ નથી કરતો, બસ ઉપયોગ કરે છે. આરવે મોઢા પર હાથ રાખ્યો, લોહી સાફ કર્યું અને બોલ્યો, આ જૂઠું બોલી રહ્યો છે. બસ પોતાને પતિ સમજીને અભિમાનમાં પાગલ થઈ ગયો છે. પુરાવા જોઈએ? મેં કહ્યું, આપી શકું છું. મોબાઈલ કાઢ્યો અને રેકોર્ડિંગ ઓન કરી દીધી, જેમાં આરવની બધી વાતો હતી. આખું ઘર જાણે પથ્થરનું થઈ ગયું. બધા ચૂપ હતા. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. આરવ નજર ચોરીને બહાર નીકળી ગયો. દાદાએ ધીમેથી કહ્યું, બધા બહાર જાઓ. બધા નીકળી ગયા. ફક્ત હું અને ઈશા રહી ગયા. તે ચૂપ હતી, શાંતિથી દરવાજાને જોઈ રહી હતી, જાણે ત્યાં કંઈક બીજું હોય. હું ધીમેથી બોલ્યો, હવે સમજાઈ? આ ફક્ત પોસેસિવનેસ નથી, પ્રેમ છે. તે મારી તરફ ફરી પણ નજર ન મિલાવી. હું તને બચાવવા માંગુ છું. મારી ઇજ્જતથી અને તેવા દરિંદાઓથી. હું પોતાને સંભાળી શકું છું, સમર. તેનો અવાજ નરમ હતો, પણ નબળો નહોતો. તો પછી કેમ દરેક વખતે આરવને જસ્ટિફાઈ કરે છે? તે થોડીવાર ચૂપ રહી. પછી બોલી, કારણ કે હું તારા પર વિશ્વાસ નથી કરી શકતી. તે ક્યારેય તે વાત ન કરી જે વિશ્વાસ ઉત્પન્ન કરે. હું આગળ વધ્યો. ધીમેથી તેની નજીક જઈને કહ્યું, જે હમણાં કર્યું તે ફક્ત કોઈ પતિ હોવાના નાતે નહીં, એક પુરુષ હોવાના નાતે કર્યું છે. ઈચ્છે કે ન ઈચ્છે, તું મારી છે અને હું તને કોઈ બીજાની થવા નહીં દઉં. ન પ્રેમમાં, ન યુદ્ધમાં. તે ફરીને ચાલી ગઈ, પણ હું જાણતો હતો કે તેના અંદર કંઈક બદલાયું છે. કદાચ પહેલીવાર મારા શબ્દોએ તેના દિલની દિવાલ પર દસ્તક આપી હતી, અને કદાચ આ વખતે તે દરવાજો ખોલવાની જ હતી. સવારે નાસ્તાના સમયે દાદાએ જાણે એક બોમ્બ ફોડી દીધો. 1 મહિના માટે ઈશા અને સમર એક જ છત નીચે રહેશે. આ જ ઘરમાં એકબીજાની સાથે. તે પછી નિર્ણય થશે કે આગળ શું કરવું છે. આખા ટેબલ પર શાંતિ છવાઈ ગઈ. બધાએ એકબીજા તરફ જોયું. ઈશાની ચમચી અટકી ગઈ. મારી આંખોમાં સવાલ લહેરાયો, પણ દાદાનું વર્તન એવું હતું કે જેના પર ક્યારેય કોઈ ચર્ચા ન થઈ. દાદી કંઈક બોલવા લાગી, પણ દાદાએ હાથ ઊંચો કરીને ચૂપ કરી દીધી. બસ, બહુ થઈ ગયું. હવે તમાશો બંધ. નિર્ણય ફક્ત તે બંને વચ્ચે થશે. કોઈની દખલ ન જોઈએ. હું ઊભો થઈ ગયો. ઈશાએ એક ક્ષણ માટે મારી તરફ જોયો. પછી પોતાની ચાની પ્યાલી તરફ ઝૂકી ગઈ. તેનું ચૂપ રહેવું મારા માટે નવું નહોતું, પણ હવે દરેક શાંતિ પાછળ કંઈક બીજું છુપાયેલું હતું. તે જ સાંજે અમને ઉપરના પોર્શનમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા. અલગ રૂમ, પણ એક ડ્રોઈંગ રૂમ, એક કિચન અને એક છત. દાદાએ હળવા અંદાજમાં કહ્યું હતું કે તમે બંનેને થોડીવાર એકલા રહેવાની જરૂર છે. સંબંધો દબાણમાં નહીં, સમજવામાં ઉછરે છે. ઉપર આવતા જ રૂમનો દરવાજો ખુલતા મેં અવાજ આપ્યો, દરવાજો ખુલ્લો રાખજે. આવતી વખતે જો જબરદસ્તી દરવાજો તોડ્યો તો તું જ ઘોંઘાટ મચાવીશ. અંદરથી અવાજ આવ્યો, તારી દિવાલ તોડવાનો કોઈ ઈરાદો નથી. આદત ફક્ત વાતોની છે. હું હસી પડ્યો. આ છોકરી પણ અજીબ છે. રાત્રે છત પર ફરતા મેં ઈશાને બેસેલી જોઈ. ખોળામાં કિતાબ, હાથમાં ચા, વાળ ખુલ્લા, પણ નજરોમાં કોઈ ગૂંચવણ હતી. થોડીવાર હું ત્યાં જ ઊભો રહ્યો. પછી આગળ વધ્યો. શું વાંચી રહી છો? તને કોઈ રસ છે? નહીં, બસ પૂછી લીધું. તો પછી જવાબનો શું ફાયદો? તારી આ લાયકાત બતાવનારી જીભ કદાચ હવે સંભાળવાનો સમય આવી ગયો છે. તેણે કિતાબ બંધ કરી, અને તારો જબરદસ્તીનો પ્રેમ કદાચ પૂરો કરવાનો સમય આવી ગયો છે. હું જબરદસ્તી નથી કરી રહ્યો, ફક્ત મોકો આપી રહ્યો છું તને, જેથી પોતે સમજે કે તું ક્યાં ઊભી છે અને તું ક્યાં છે. તે દરવાજા પર જેને હું ખોલતા ડરું છું. તેણે કંઈ ન કહ્યું. ચાની પ્યાલી ઉઠાવી અને નીચે ચાલી ગઈ. બીજા દિવસે વરસાદ પડ્યો. જોરદાર, સતત. વીજળી પણ ચાલી ગઈ. ઘરના બધા લોકો નીચે હતા, અને અમે બંને ઉપર એક જ છત નીચે. હું કિચનમાં ચા બનાવી રહ્યો હતો. તેને ઓફર કરી. તે પહેલાંની જેમ ચૂપચાપ લઈને બેસી ગઈ.
તને ચા બનાવતા ક્યારથી આવડ્યું? જ્યારે કોઈ તને ચા બનાવીને ન આપે ત્યારે જાતે જ શીખવું પડે છે, અને જ્યારે કોઈ તને સંબંધ આપીને છોડી દે ત્યારે પણ પોતાને સંભાળવું પડે છે. ત્યારે તો કહું છું, હવે છોડવા નહીં, નિભાવવા આવ્યો છું. પણ બહુ મોડું કરી દીધું તે. મોડું ત્યારે થાય છે જ્યારે કોઈ પાછો નથી ફરતો. તે ચૂપ થઈ ગઈ. તે રાત્રે મેં લોબીના સોફા પર સૂવાનો નિર્ણય કર્યો. તે પોતાના રૂમમાં બંધ હતી. મેં વિચાર્યું કદાચ તેને શાંતિ રહેશે. લગભગ 3 વાગ્યે પાણી પીવા ઉઠ્યો તો જોયું લાઇટ ચાલુ હતી. દરવાજો થોડો ખુલ્લો હતો. ઈશા બેસીને રડી રહી હતી. હું રોકાઈ ગયો. અવાજ કર્યા વગર જોયું. તેના હાથમાં ફોન હતો અને સ્ક્રીન પર આરવનું નામ. પણ તે કોલ નહોતી કરી રહી. બસ તેનો નંબર જોઈ રહી હતી, જાણે કંઈક વિચારી રહી હોય. હું પાછો ફરી ગયો. બીજા દિવસે સવારે ઈશા સામાન્ય દિવસોની જેમ ચૂપ હતી. નાસ્તા પર તેણે કશું ન કહ્યું. હું વાસણ ધોતો હતો ત્યારે મેં પૂછ્યું, આરવના શું હાલ છે? તેણે હાથ રોકીને મારી તરફ જોયું. કેમ પૂછી રહ્યા છો? સહાનુભૂતિ બતાવી રહ્યા છો? મેં કહ્યું, નહીં, બસ જાણવા માંગુ છું કે તું હવે કઈ બાજુ છો, કે ફરીથી વિચારવાનો સમય આવી ગયો છે? હું હવે કંઈ પણ વિચારવાનું બંધ કરી ચૂકી છું. બસ જે થવાનું છે થવા દો, તો પછી તું આવી જ રહે. હું જોઉં છું શું થાય છે. ઈશા અટકી ગઈ. પહેલીવાર મારું નામ એવી રીતે બોલી જેવું વર્ષોથી ન લીધું હોય. સમર. હું પાછો ફર્યો. શું ક્યારે તને પસ્તાવો થયો? હું રોકાયો. રોજ, દરેક રાત્રે, દરેક સવારે. પસ્તાવાની કિંમત તે નહીં, મેં ચૂકવી છે. હું તને નથી ભૂલ્યો, એટલે હવે તને તારી કિંમત યાદ અપાવવા આવ્યો છું. તે મને થોડીવાર જોતી રહી, પછી ફરી ગઈ. અમે તે મહિનાની કેદમાં જાણે રોજ થોડું થોડું બદલવા લાગ્યા હતા. ચાના કપ ટકરાતા હતા, નજરો મળતી હતી, વાતો થતી, અને શાંતિ એક અલગ ભાષા બોલતી હતી. આ કેદ હવે સજા નહીં, અહેસાસ બનવા લાગી હતી, અને મને વિશ્વાસ હતો કે હવે પછી તે દરવાજો ખુલવાનો જ છે. 5 દિવસ વીતી ચૂક્યા હતા. અમે બંને એક જ છત નીચે હતા. વાત પણ કરતા હતા, પણ ફક્ત વાતો ફેંકવા માટે, મહેણા મારવા માટે, જવાબ આપવા માટે. કોઈ દિવસે ચા પર ઝઘડો થતો, કોઈ દિવસે ખાવા પર. દરેક વાત પર જીભના ઘા ઊંડા થવા લાગ્યા હતા, અને જે કેદ ક્યારેક અહેસાસ લાગતી હતી, હવે ગૂંચવણ બની ચૂકી હતી. તે સાંજે તે મારી સામે આવીને ઊભી રહી, જાણે કંઈક કહેવાની હિંમત ભેગી કરી રહી હોય. મેં મોબાઈલ પરથી નજર હટાવ્યા વગર કહ્યું, પાછી જવા માંગે છે? તેણે એક પળ મને જોયો, પછી બોલી, કારણ કે આ બધું નકલી છે. 1 મહિનાની જબરદસ્તીથી કોઈ સંબંધ સુધરતો નથી. હું હસ્યો નહીં. બસ ઊંડો શ્વાસ લઈને બોલ્યો, તને લાગે છે તારી શાંતિ નબળાઈ છે? નહીં, ઈશા, હું પણ સહન કરી રહ્યો છું તને, તારી વાતોને, તારા જૂઠા અભિમાનને, બધું જ. તે ચીસ પાડી. તને ખબર પણ છે હું અંદરથી કેટલી તૂટી ચૂકી છું? શું ક્યારેય તે પૂછું, જાણવાની કોશિશ કરી? મેં તેની તરફ જોયું. આંખોમાં સીધો સવાલ હતો. હું પૂછું, જ્યારે તને દરેક વખતે ભાગવાની પડી હોય, જ્યારે તારી જીભ પર ફક્ત આરવનું નામ હોય? તે બોલી, કારણ કે ઓછામાં ઓછું તે મારા અહેસાસની મજાક તો નથી ઉડાવતો. તેને તો મારી આંખોનો મતલબ પણ નથી ખબર, અને તું તો મારી શાંતિને પણ મહેણું બનાવી લે છે. હું ગુસ્સાથી ચીસ પાડ્યો, અને તો પણ તું તેની સાથે જ જવા માંગે છે? તે એક પળ માટે ચૂપ રહી, પછી બોલી, હા, કારણ કે તારી સાથે રહીને જે એકલતા મળે છે ને, તેના કરતાં સારું છે કે કોઈ બીજા સાથે જીવતા શીખી લઉં. મેં ગુસ્સામાં પાણીનો ગ્લાસ ઉઠાવીને દિવાલ પર માર્યો. તો પછી જા. અને સાંભળ, હવે જો ગઈ તો ક્યારેય પાછી ફરીને ન આવતી. ક્યારેય પણ નહીં. ન 10 વર્ષ પહેલાં આવ્યો હતો, ન હવે આવીશ. તારા કરતાં તો દુશ્મન સારા હોય છે. તે કંઈ ન બોલી. બસ સીધો દરવાજો ખોલ્યો અને ધડાકા સાથે બંધ કરીને નીકળી ગઈ. રૂમમાં ફક્ત શાંતિ ગુંજી રહી. હું મોડી રાત સુધી ત્યાં જ બેઠો રહ્યો. આંખો બંધ કરીને શ્વાસને કાબૂમાં લાવવાની કોશિશ કરતો રહ્યો, પણ શાંતિ ક્યાંય નહોતી. બીજા દિવસે સવારે લગભગ 6 વાગ્યે દરવાજા પર જોરથી દસ્તક થઈ. મારી દાદીનો ગભરાયેલો અવાજ આવ્યો, સમર, જલ્દી નીચે આવ. ઈશાનો એક્સિડન્ટ થઈ ગયો છે. એવું લાગ્યું જાણે કોઈએ મારા પગ નીચેથી જમીન ખેંચી લીધી હોય. કંઈ પણ વિચાર્યા વગર બસ ચપ્પલ પહેરી અને સીડીઓ ભાગતો ઉતરી ગયો. નીચે આખું ઘર પરેશાન હતું. આરવ પણ હાજર હતો, પણ શાંત દિવાલને અડીને ઊભેલો. ક્યાં છે તે? ક્યાં લઈ ગયા? મારો અવાજ ધ્રુજી રહ્યો હતો. હોસ્પિટલ. બહેને કહ્યું. તે કામ પર જઈ રહી હતી. વરસાદ પડી રહ્યો હતો. તેની જીભ લથડી રહી હતી. મેં કોઈની ન સાંભળી. ગાડી કાઢી અને સીધો હોસ્પિટલ તરફ ભાગ્યો. વરસાદ હજુ પણ પડી રહ્યો હતો. દરેક ટીપું જાણે મારા હૃદયને ચીરી રહ્યું હતું. હોસ્પિટલ પહોંચીને નર્સે રોક્યો,
પણ હું અંદર ઘૂસી ગયો. તે ઇમરજન્સી રૂમમાં હતી. કપાળ પર પટ્ટી, હાથ પર પાટો અને આંખો બંધ. હું દરવાજાની બહાર ઊભો હતો. કોઈની સાથે નજર મિલાવવાની હિંમત નહોતી. થોડીવાર પછી અંદર જવાની પરવાનગી મળી તો હું ચૂપચાપ તેની પાસે જઈને બેસી ગયો. તેનો હાથ પકડ્યો અને પહેલીવાર ડરતા ડરતા બોલ્યો, જો તું ચાલી ગઈને તો હું પણ તારી સાથે પૂરો થઈ જઈશ. તેના હાથમાં સહેજ હરકત થઈ. હું ચોંકી ગયો. તેણે ધીમે ધીમે આંખો ખોલી અને તે જ પડે જાણે વરસાદ, ગાડીનો અવાજ, દિલની ધડકનો બધું થંભી ગયું. ઈશા હોશમાં હતી. ડોક્ટરે કહ્યું, ખતરો ટળી ગયો છે. પણ જે કંઈ મારા અંદર અત્યાર સુધી ચૂપ હતું, હવે તે ફાટવા પર મજબૂર હતું. રાતનું ખાવાનું નીચે રાખવામાં આવ્યું, પણ મને ભૂખ નહોતી. દાદાએ ઇશારાથી બોલાવ્યો. હું કોઈ સવાલ કર્યા વગર તેમના રૂમમાં દાખલ થઈ ગયો. તેઓ સૂતેલા હતા, નબળા, પણ તેમની આંખો હજુ પણ તેટલી જ તેજ હતી જેવી બાળપણમાં હતી. હું તેમની સામે જમીન પર બેસી ગયો, જાણે કોઈ બાળક પોતાના ગુનાની કબૂલાત કરવા આવ્યો હોય. તેમણે મારી તરફ જોયું, હળવું સ્મિત કર્યું અને બોલ્યા, બહુ બધું થઈ ગયું છે ને? તું તૂટ્યો છે, પણ આ તૂટવું જરૂરી હતું, નહીંતર તું ક્યારેય સંભાળી ન શકત. હું ચૂપ રહ્યો. તેમણે કહ્યું, તને હંમેશા એવું જ લાગ્યું કે તને મજબૂર કરીને આ લગ્નમાં બાંધી દેવામાં આવ્યો, તારાથી જિંદગી છીનવી લેવામાં આવી, પણ તે ક્યારેય એ ન પૂછ્યું કે તે લગ્ન કેમ થયા હતા. મેં ધીમેથી માથું ઊંચું કર્યું. તેમની નજરો સીધી મારી આંખોમાં હતી. તેઓ બોલ્યા, તારી માં, સમર. તે ક્યારેય વધારે બોલતી નહોતી. પોતાની વાતો દિલમાં રાખતી હતી, પણ એક વાત તે વારંવાર કહેતી હતી કે પોતાની પ્રાર્થનામાં તે પોતાની સહેલીની દીકરીને પોતાના દીકરાની પત્ની બનતી જોવા માગે છે. મારા ગળામાં જાણે કંઈક અટકી ગયું. તેઓ બોલ્યા, ઈશા તારી માની જ સહેલીની દીકરી છે. આ લગ્ન કોઈ રિવાજ નહોતો. આ તારી માની છેલ્લી ઈચ્છા હતી. તે પોતાની પસંદથી પોતાની વહુ લાવવા માંગતી હતી. તે ઈચ્છતી હતી કે તને એક એવી છોકરી મળે જે તેની આંખોએ જોયેલી હોય, જેને તે પોતાનો પડછાયો સમજે. મેં ગભરાઈને નજર ચોરી લીધી. તેમણે કહ્યું, તારી માના જવાના સમયે તેની જીભ પર ફક્ત 2 જ શબ્દો હતા, સમરના લગ્ન ઈશાથી. મારા હૃદયમાં જાણે બધું જ અટકી ગયું. એટલે અમે લગ્ન કર્યા. તે સમયે અમને એમ જ લાગ્યું કે આ તારા માટે શ્રેષ્ઠ છે. અમે માની બેઠા હતા કે તમે બંને સમયની સાથે એકબીજાને સમજી લેશો, પણ અમે ભૂલી ગયા હતા કે સંબંધો ફક્ત ઈચ્છાઓથી નથી બનતા. તેમાં સમય, અહેસાસ અને સમજની જરૂર હોય છે. મેં ધ્રુજતા અવાજમાં પૂછ્યું, અને તે સત્ય હવે જણાવ્યું. તેમણે કહ્યું, હવે સમય આવ્યો છે જાણવાનો. હવે તું બધું સમજી ચૂક્યો છે કે સંબંધ કેટલો નાજુક હોય છે. હવે તારા માટે એ જાણવું જરૂરી હતું કે તેનું મૂળ શું છે. મેં ખુરશીનો ટેકો લઈને માથું ટેકવી દીધું. આંખો બંધ કરી લીધી. મારી માં, ઈશા, આ લગ્ન, બધું જ એક નવો અર્થ લઈ ચૂક્યું હતું. હું પાછો ઉપર આવ્યો. રૂમની લાઇટ બંધ હતી. હું શાંતિથી અંદર ગયો. દરવાજો ખુલ્લો હતો. તે પલંગ પર સૂતી હતી. આંખો ખુલ્લી હતી, મતલબ તે સૂતી નહોતી. મેં પૂછ્યું, ઊંઘ નથી આવી રહી? પાણી જોઈએ છે? તેણે કહ્યું, નહીં. હું ખુરશી પર બેસી ગયો. તે બોલી, શું થયું? દાદા સાથે વાત થઈ? મેં થોડું હસીને કહ્યું, હા, થઈ. તેણે પૂછ્યું, શું કહ્યું તેમણે? તો મેં ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ખબર પડી કે તું મારી જિંદગીમાં એમ જ નથી આવી. તને મારા માટે માંગવામાં આવી હતી. મારી માની છેલ્લી પ્રાર્થના તું જ હતી, ઈશા. તે પાંપણો પટપટાવવા લાગી, જાણે કંઈક સાંભળતા ડરી રહી હોય. મેં કહ્યું, મને લાગતું હતું કે આ બધું એક સંયોગ છે કે જબરદસ્તી પણ નહીં. તું તો તે ઈચ્છા છે જે મારા માટે લખાઈ હતી. બસ એક હું જ હતો જે મોડો સમજ્યો. તેની આંખોમાં ભીનાશ ચમકવા લાગી. તેણે પૂછ્યું, હવે શું કરીશ? મેં કહ્યું, હવે તે બધું પાછું લાવીશ જે તારાથી છીનવાઈ ગયું હતું. સમય, જગ્યા, હક અને ઇજ્જત, બધું જ. તે ચૂપ રહી. પછી ધીમેથી બોલી, હું ઈચ્છતી હતી કે તું જાતે સમજે. કોઈને કહેવું ન પડે. તારે પોતાને સાબિત કરવાની જરૂર નથી, સમર. મેં તેની તરફ જોયું અને કહ્યું, હવે હું પોતાને સાબિત કરીશ. હું ઊભો થયો. રૂમની બહાર નીકળ્યો. પગ ધીમે ધીમે સીડીઓ તરફ વધ્યા, પણ દરેક પગલા સાથે હું એ જાણી ચૂક્યો હતો કે હવે આ સંબંધ મારા અભિમાનનો નહોતો. આ મારી માના અધૂરા સપનાનો અને મારો સૌથી મોટો કરજ હતો. આ કરજ દિલથી પૂરો કરવાનો હતો. મારી જિંદગીમાં પહેલીવાર એવું થઈ રહ્યું હતું કે દિલને કાબૂમાં રાખવાની કોશિશમાં હું પોતાને જ દૂર કરી રહ્યો હતો. દાદા સાથે વાત કર્યા પછી હું એક વિશ્વાસ સાથે ઈશાની સામે ગયો. મને લાગ્યું કે તે હવે ચૂપ નહીં રહે. બધું સ્પષ્ટ થઈ જશે.
પણ જે જવાબ મળ્યો તે મારા વહેમમાં પણ નહોતો. ઈશા મારી સામે બેસેલી હતી. ચહેરા પર શાંતિ, પણ આંખોમાં તેજ દર્દ. તે શાંતિથી ચાની ચમચી ફેરવી રહી હતી, જાણે શબ્દોને ફેરવી રહી હોય. મેં પૂછ્યું, કંઈ કહેવું છે? તે બોલી, હા. પછી રોકાઈ. તો તું ત્યારે છોડીને ગયો હતો, હવે સાથ ઈચ્છે છે? મેં તેની આંખોમાં નજર સ્થિર કરી. તે બોલી, પહેલાં પોતાને માન. પોતાની આ ઈગોને તોડ અને પોતાને મારા લાયક બનાવીને બતાવ. મારા અંદર કંઈક તૂટીને બેઠું. ઇશ્કનો તાજ. મેં કહ્યું, તો હવે તું શરતો મૂકીશ? તેણીએ જવાબ આપ્યો, હા, કારણ કે તે પોતાની મરજીથી સંબંધ તોડવાનો પ્રયાસ કર્યો હતો અને હવે તેને ફરી જોડવા માટે તારે મારી શરતો પર ચાલવું પડશે. મેં ભારે અવાજે પૂછ્યું, શું જોઈએ છે તને? તેણી બોલી, બધું જ. જે કંઈ તે મારાથી છીનવી લીધું છે. સમય, ઇજ્જત અને ખ્યાલ. પછી તે શાંત થઈ ગઈ અને ધીમા અવાજે કહ્યું, 1 અઠવાડિયું. માત્ર 1 અઠવાડિયા માટે તું કોઈ નારાજગી નહીં બતાવે. તું કોઈ હુકમ નહીં ચલાવે અને મારા પર ગુસ્સો પણ નહીં કરે. જો તું આ 1 અઠવાડિયાને સહન કરી ગયો તો કદાચ મને વિશ્વાસ થશે કે તું ખરેખર બદલાઈ ગયો છે. મને ગુસ્સો આવી ગયો. મેં કહ્યું, આ બધું ડ્રામા લાગે છે. તેણીએ તરત જ વળતો જવાબ આપ્યો, ડ્રામા તો તે 12 વર્ષ કર્યો છે, સમર. હવે જો 1 અઠવાડિયું તને મોટું લાગતું હોય તો આ સંબંધ તારા બસની વાત નથી. તેના અવાજમાં એવી તાકાત હતી કે મારું અભિમાન નમી ગયું. મેં કહ્યું, ઠીક છે, મને મંજૂર છે. હું તારા દરેક નિયમ પર પોતાને રાખીશ અને જોઈશ કે પહેલાં કોણ તૂટે છે. બીજો દિવસ અજીબ હતો. હું સતત પોતાને નિયંત્રિત કરતો રહ્યો. દરેક નાની વાત પર બોલવાનું મન થતું, પણ હું ચૂપ રહ્યો. તે જાણી જોઈને લોનમાં મારા બરાબરવાળા સોફા પર આવીને બેસી ગઈ અને બોલી, મારી યુનિવર્સિટીમાં પ્રેઝન્ટેશન છે, તું સાથે આવીશ? મેં તેના તરફ જોયા વગર જ કહ્યું, હા, ચોક્કસ. કદાચ મારા અવાજમાં કંઈક એવું હતું જે તે શોધી રહી હતી, પણ તેને કશું ન મળ્યું. બીજા દિવસે હું સમયસર તૈયાર હતો. હું તેને લેવા ગયો. મેં દરવાજો ખોલ્યો. તે આવી, મારી સામે જોયું અને પછી ચૂપચાપ ગાડીમાં બેસી ગઈ. રસ્તામાં એક મકાન તરફ ઇશારો કરીને તે બોલી, હું સાચે જ ઈચ્છતી હતી કે તું સમજે, પણ હવે લાગે છે કે તે સાંભળવાનું શરૂ કરી દીધું છે. હું બોલ્યો, સાંભળી લીધું છે, હવે સમજવું અને કરવું બાકી છે. અને તે હું આ અઠવાડિયામાં જોઈ લઈશ, તે બોલી. યુનિવર્સિટીમાં હું પાછળ ઊભો રહ્યો. તેણે પ્રેઝન્ટેશન આપ્યું અને બધાએ તાળીઓ વગાડી. તે મારી પાસે આવી અને બોલી, મને વિશ્વાસ નહોતો કે તું આવીશ. મેં કહ્યું, હું ના કહું તો તું પણ જાણે છે કે હું વાયદા ઓછા કરું છું, પણ હવે ભૂલીશ નહીં. બીજા દિવસે તે મારી સાથે બજાર ગઈ. હું તેની બેગ ઉઠાવી રહ્યો હતો. ક્યારેક તે કપડાં વિશે મારો અભિપ્રાય પૂછતી અને પછી અચાનક મારી સામે જોઈને પૂછતી, તું ખરેખર બદલાઈ રહ્યો છે કે એક્ટિંગ કરી રહ્યો છે? મેં કહ્યું, જો એક્ટિંગ હોત તો અત્યાર સુધીમાં ફેલ થઈ ગયો હોત. રાત્રે ડાઇનિંગ ટેબલ પર તે શાંત હતી. મેં પૂછ્યું, ખાવાનું પસંદ ન આવ્યું? તે બોલી, નહીં, હું એ વિચારી રહી છું કે તે બધું સાચે જ છોડી દીધું કે હજુ પણ દિલમાં કંઈક બાકી છે. મેં તેની આંખોમાં જોઈને કહ્યું, મેં મારી જીદ, મારું અભિમાન, બધું ત્યાં જ છોડી દીધું છે, જ્યાં પહેલીવાર તે મારી અવગણના કરી હતી. હવે ફક્ત તું બાકી છો અને તારી પરીક્ષા. 5 દિવસ વીતી ચૂક્યા હતા. 6થા દિવસે તેણે અચાનક કહ્યું, આજે મારી સાથે ચાલ. કેટલાક બાળકોને મળવાનું છે, તેમને કંઈક આપવાનું છે અને બીજું પણ કામ છે. ચાલ. મેં કોઈ સવાલ કર્યા વગર કહ્યું, ચાલ. તે ચોંકી ગઈ. કદાચ તેને દલીલની અપેક્ષા હતી, પણ મેં ફક્ત એટલું જ કહ્યું, હવે તું જે કહીશ તે જ થશે. ત્યાં બાળકો રમી રહ્યા હતા અને હસી રહ્યા હતા. એક બાળકીએ મને પૂછ્યું, તમે મારા પપ્પા બનશો? હું હસવા લાગ્યો અને બોલ્યો, બેટા, હું તો પહેલાથી જ બંધાયેલો છું. ઈશા પાછળ ઊભી હતી અને બધું જોઈ રહી હતી. પાછા ફરતા ગાડીમાં તેણે કહ્યું, કદાચ તું સાચે જ બદલાઈ રહ્યો છે. મેં કહ્યું, કદાચ નહીં, વિશ્વાસ હોવો જોઈએ. 7મા દિવસે સાંજે તે મારી પાસે આવી. મારા હાથમાં એક પુસ્તક હતું. તેણે આવીને તે છીનવી લીધું અને કહ્યું, સમર, જો તે સાચે જ પોતાને ન બદલ્યો હોત તો હું તને ક્યારેય મારી જિંદગીમાં ફરીથી ન આવવા દેત. પણ હવે લાગે છે કે કદાચ હું એકવાર ફરી તે જ પળ જીવવા માંગુ છું, જ્યારે લગ્નના દિવસે મારા હાથોમાં તારું નામ લખવામાં આવ્યું હતું. મારા હાથ ધ્રુજી ગયા અને દિલની ધડકન બદલાઈ ગઈ. મને લાગ્યું કે આ પરીક્ષા અધૂરી નથી રહી, પણ પહેલીવાર તેમાં હું સફળ થયો છું. ફરીથી શરૂઆત. અઠવાડિયું પૂરું થયું તો ઘરના વાતાવરણમાં એક અલગ જ શાંતિ ફેલાઈ ગઈ. તે નાની નાની પળો, ચાના કપની સુગંધ, તેની આંખોમાં નરમ પડતી ચમક અને મારા અંદર ફરતા શબ્દો, બધું બદલાઈ ગયું હતું. કોઈ જાહેરાત ન થઈ. ન તેણે હા પાડી,
ન મેં કંઈ માંગ્યું, પણ અમારા વચ્ચેની શાંતિ હવે સંપૂર્ણપણે ઇકરાર બની ગઈ હતી. જો હજુ પણ કોઈ શંકા છે તમારા બંનેના મનમાં, તો આખી જિંદગીની પરેશાની પોતાના હાથે પસંદ કરો, ન કે લગ્નની તસવીર ભરો. મેં તેને વારંવાર દિલથી જોયો. તે મારી સામે બેસેલી હતી, શાંત, પણ નજર નહોતી ચોરી. તે પહેલીવાર બે અવાજે બોલી ચૂકી હતી. બીજા જ દિવસે બધું સાદગીથી થઈ ગયું. કોઈ મોટી જાન નહીં, કોઈ ફાલતુની રસમો નહીં. ફક્ત નજીકના લોકો, સફેદ કપડાં, ગુલાબોની હળવી સુગંધ, અને તે પળ જેને હું પોતાથી પણ ઘણીવાર ઇનકાર કરતો રહ્યો હતો, આજે મારી સામે બેઠો હતો. હું સફેદ સલવાર કમીઝમાં, ચહેરા પર તે શાંતિ જે વર્ષોથી નહોતી, અને હવે આવી. ઈશાએ સફેદ રંગનો ગરારો પહેર્યો હતો, હળવી જ્વેલરી, લાઇટ કલરની લિપસ્ટિક અને આંખો જે કંઈ બોલતા પહેલાં જ બધું કહી ચૂકી હતી. આ વખતના લગ્ન બંનેની મરજીથી, બંનેના શાંતિભર્યા નિર્ણયોથી થયા. દરેક અશાંતિ હવે મારાથી દૂર જતી રહી હતી. મારું દિલ જોરજોરથી ધડકી રહ્યું હતું. એવું લાગી રહ્યું હતું કે જાણે આ બધું પહેલીવાર થઈ રહ્યું હોય. બધું સાઇન કર્યા પછી તેણે ધીમેથી મારો હાથ પકડી લીધો. તે જ હાથ જે વર્ષો પહેલાં તેના નાના હાથોથી જોડવામાં આવ્યો હતો, આજે તેની મરજી સાથે બંધાઈ ગયો. મેં હાથ મજબૂતીથી પકડી લીધો. તે નમી અને ધીમેથી મારા કાનની નજીક આવી. તેનો શ્વાસ મારા ગળા સાથે ટકરાયો. આ વખતે પણ છોડીને ગયા તો તને ભૂલતા પહેલાં પોતાને મારી નાખીશ. મારા અંદર જાણે કંઈક હલી ગયું. મેં તેની આંખો તરફ જોયું. તે સાચે જ સહેજ ધ્રુજી રહી હતી, પણ અવાજમાં સચ્ચાઈ હતી. મેં તેના કાનમાં ઝૂકીને જવાબ આપ્યો, આ વખતે જીવ પણ આપવો પડ્યો તો તારા પગમાં આપીશ. થોડીવાર અમે એમ જ બેસી રહ્યા. ન કોઈ અવાજ હતો, ન કોઈ તાળી, ન કોઈ ચીસ. બસ બે ઇન્સાન, જેમણે બધું જ સહન કરીને આખરે પોતાના નિર્ણયો આગળ વાયદો કરી દીધો, જેને શબ્દોમાં વર્ણવી ન શકાય. લગ્ન પછી અમે ધીમે ધીમે સીડીઓથી ચડ્યા. બધું પાછળ રહી ગયું. દાદાએ બસ એટલું જ કહ્યું કે આજથી તમે બંને એકબીજાની દોરી છો અને પોતાનો સંબંધ ક્યારેય નબળો ન કરશો. ઉપરના પોર્શનમાં દાખલ થયા. તે જ જગ્યા જ્યાં ક્યારેક અંતર હતું, આજે પ્રેમ ભરાવા લાગ્યો હતો. રૂમમાં દાખલ થતાં જ તે રોકાઈ, ફરી અને મને જોયું. યાદ છે, હું પહેલીવાર અહીં આવી હતી તો તે કહ્યું હતું કે આ મારો રૂમ છે. મેં હસીને કહ્યું, યાદ છે. આજે પણ આ જ રૂમ છે, પણ આજે તું મારી સાથે છો. તે ધીમેથી હસી અને બોલી, આ રૂમ હવે ફક્ત અમારો છે. ન ફક્ત જગ્યા, પણ બધું જ હવે બંનેનું છે. ખુશી, સમય અને દિલ. તે ધીમેથી ચાલતી પલંગ પર બેસી. હું તેની સાથે બેસી ગયો. અમારા વચ્ચે હવે ન અશાંતિ હતી, ન અભિમાન. ફક્ત તે શાંતિ હતી જે વર્ષોના તાપ પછી નસીબમાં આવી. જાણે છે ઈશા, તું મારી પહેલી જીદ હતી, પછી મારી ઈગો, પછી મારો ગુનો બની ગઈ, પણ આજે તું મારી પ્રાર્થના છો. તે મારા ખભા પર માથું રાખીને બોલી, અને તું મારી સજા હતો જે હવે મુક્તિ બની ગયો છે. બહાર ચાંદની ફેલાઈ રહી હતી. રૂમમાં રોશની હતી, અને અમારા દિલમાં પ્રાર્થના, જેને અમારી માતાઓએ વર્ષો પહેલાં માંગી હતી, આજે પૂરી થઈ ગઈ. હવે ન કોઈ ઈમેલ હતો, ન તલાકનો શબ્દ, ન આરવ, ન ભાગવાની કોશિશ. ફક્ત અમે બંને હતા, અને એક વાયદો કે આ વખતે છોડીને નહીં જઈએ. જિંદગીએ અમને અજમાવ્યા. તે પોતાને ગુમાવ્યો, પાડ્યો, તોડ્યો, પણ ઇશ્કે અમને પાછા જોડી દીધા. આ લગ્ન હવે ફક્ત નામનો નહીં, આ લગ્ન દિલથી થઈ ગયો હતો, અને અમે ઇશ્કનો તાજ પહેરી લીધો હતો. અમે અને આપણો પ્રેમ. લગ્ન પછીની પહેલી સવાર કંઈક અલગ હતી. ન કોઈ નવી દુલ્હન જેવી ગભરાટ, ન કોઈ બનાવટી સ્મિત. ઈશા બાલ્કનીમાં બેસી હતી. હાથમાં કોફીનો મગ, વાળ ખુલ્લા, ચહેરા પર હળવી તડકાનો રંગ, અને આંખોમાં તે શાંતિ જે વર્ષોથી તેની આંખોમાંથી ગાયબ હતી. હું અંદરથી તેને જોઈ રહ્યો હતો, અને વિચારી રહ્યો હતો કે આટલા વર્ષોનો પ્રવાસ ફક્ત એક પળમાં કેવી રીતે થંભ્યો અને પછી એકદમ નવી જિંદગી બની ગયો. હું ધીમે ધીમે તેની પાસે ગયો. તેણે મારી તરફ જોયું, હળવું હસી અને બોલી, તને ખબર છે, આજે ઘણા વર્ષો પછી પોતાને હળવો અનુભવી રહી છું. મેં કોઈ જવાબ ન આપ્યો. બસ તેની પાસે બેસી ગયો. અમારા વચ્ચે કોઈ અવાજ નહોતો, પણ જે શાંતિ હતી તે જ સૌથી વધુ બોલી રહી હતી. ઘરનું વાતાવરણ બદલાયેલું હતું. દાદા હવે વધુ હસતા હતા. કાકીઓ હળવી મજાક કરતી હતી, અને સૌથી વધુ ફરક આરવની ગેરહાજરીએ પાડ્યો. હવે કોઈને કંઈ સાબિત કરવાનું નહોતું. અમને બંનેને ફક્ત જીવવાનું હતું, એકબીજાની સાથે, એકબીજા માટે. લગ્ન પછી જિંદગીએ જાણે એક નવો વળાંક લઈ લીધો હતો. બધું એવું જ હતું. તે જ રૂમ, તે જ છત,
તે જ બાલ્કની. પણ હવે તેમાં તે એકલતા નહોતી જે પહેલાં હતી. હવે દરેક દિવાલ પાછળ એક શાંતિ હતી, દરેક શાંતિમાં એક સ્મિત. ઈશા હવે ઘરની ફક્ત વહુ નહીં, મારી જીવનસાથી બની ચૂકી હતી. તે સવારે ઊઠીને ચા બનાવતી, ધીમેથી મારી પાસે આવતી અને કહેતી, થોડું ગળ્યું વધારે છે પણ દિલથી બનાવ્યું છે. અને હું તે ચાના દરેક ઘૂંટમાં તેના પ્રેમને પીતો. ધીમે ધીમે અમે બંનેએ ઘરના નાના નાના કામો સાથે મળીને કરવાનું શરૂ કરી દીધું. કપડાં સૂકવવાથી લઈને રાશન લાવવા સુધી દરેક કામમાં એક ટીમ જેવી વાત થઈ ગઈ હતી. અમે એકબીજા સાથે ઝઘડતા નહોતા. હવે ત્યાં દલીલ થઈ જતી કે કોણ શાક વધુ સારું બનાવે છે. પણ પછી રાત્રે તે જ શાક અમે સાથે બેસીને ખાતા હતા અને નક્કી કરતા કે જમવાનું બનાવવાની વારી કાલે કોની હશે. ઈશા ધીમે ધીમે પોતાના જૂના ડરને ભૂલી રહી હતી. પહેલાં તે મહેમાન આવે તો ખૂણામાં છુપાઈ જતી, પણ હવે તે બધા સાથે હસીને વાત કરતી અને પોતાના વિચારો ખુલ્લેઆમ જણાવતી. એક દિવસ મેં તેને પૂછ્યું, પહેલાં કેમ આટલી ચૂપ રહેતી હતી? તેણે હસીને કહ્યું, કારણ કે ત્યારે મારી વાત સમજવાવાળું કોઈ નહોતું. હવે તું છે એટલે હું મારી જાત સાથે પણ વાત કરવા લાગી છું. એક સાંજે અમે બંને છત પર બેઠા હતા. ચાંદની રાત હતી અને ઠંડી હવા ચાલી રહી હતી. તેણે મારી સામે જોઈને કહ્યું, જાણો છો સમર, જ્યારે પહેલીવાર આ છત પર આવી હતી ત્યારે મન થયું હતું કે કૂદી જાઉં, પણ આજે આ જ છત પરથી દુનિયા સૌથી સુંદર લાગે છે. હું કશું બોલ્યો નહીં, બસ તેનો હાથ પકડીને તેના કપાળ પર ચુંબન કર્યું. પ્રેમ ઘણીવાર બોલ્યા વગર પણ દિલ સુધી પહોંચી જાય છે. દાદા પણ હવે પહેલાં જેવા કડક નહોતા રહ્યા. તેઓ અમને બંનેને જોઈને હસતા અને કહેતા, મને લાગતું હતું કે આ સંબંધ ફક્ત નામનો છે, પણ તમને બંનેને જોઈને લાગે છે કે આ જોડી ભગવાને પોતે બનાવી છે. અને સાચે જ, અમે પણ એવું જ અનુભવવા લાગ્યા હતા. અમારા વચ્ચે હવે હું અને તું નહોતું, બધું અમે બની ગયું હતું. એક દિવસ ઈશા મારી પાસે આવીને બોલી, સમર, હું ફરીથી ભણવાનું શરૂ કરવા માંગુ છું. હું થોડો આશ્ચર્ય પામ્યો, પણ તરત જ હસીને કહ્યું, તારું સપનું છે ને? હવે તેને પૂરું કરાવવાની જવાબદારી મારી છે. ત્યારથી તેની ચોપડીઓ, ઓનલાઈન ક્લાસ અને મારી રાતની કોફીની ડ્યુટી શરૂ થઈ ગઈ. ધીમે ધીમે ઘરમાં જીવંતતા આવી. અમે રૂમની દિવાલો પર એકબીજાના ફોટોગ્રાફ્સ લગાવ્યા. દરવાજા પર એક નાની નેમપ્લેટ લટકાવી, સમર અને ઈશાનું ઘર. આ ઘર હવે માત્ર ઈંટો અને સિમેન્ટનું માળખું નહોતું, પણ વર્ષોના અમારા પ્રેમ અને અનુભવો પર બનેલું હતું. ક્યારેક રાત્રે સૂતી વખતે ઈશા પૂછતી, ડર નથી લાગતો કે ફરી બધું છીનવાઈ જશે? હું તેના કપાળ પર હાથ મૂકીને કહેતો, હવે જો કંઈ છીનવાશે તો આપણે બંને સાથે મળીને લડીશું. તારે એકલાએ કંઈ સહન નહીં કરવું પડે. તે આંખો બંધ કરીને શાંતિથી ઊંઘી જતી. અમે બંને એકબીજાની આદત બની ગયા હતા. એકવાર ઈશા 3 દિવસ માટે તેના પિયર ગઈ અને હું જાણે મારા અસ્તિત્વનો એક ભાગ ગુમાવી બેઠો હતો. તેના અવાજ વગર, તેની નાની નાની વાતો વગર અને તેના હાથની ચા વગર આખું ઘર ખાલી ખાલી લાગતું હતું. જ્યારે તે પાછી આવી ત્યારે હું તેને બસ જોતો રહ્યો. તે હસીને બોલી, એટલો યાદ કર્યો? અને હું બોલ્યો, દરેક શ્વાસ ગણી ગણીને પસાર થયો છે. હવે તારા વગર રહેવું અશક્ય છે. મારી જિંદગી હવે વાર્તા જેવી બની ગઈ હતી. વાસ્તવિકતાથી ભરેલી, છતાં શાંતિપૂર્ણ. અમે ફક્ત એકબીજાના જીવનસાથી જ નહીં, પણ એકબીજાની મુશ્કેલીઓની દવા પણ હતા. સમય જાણે અમારા દરેક જખમ પર મલમ લગાવી રહ્યો હતો. દિવસો હસતાં હસતાં પસાર થતા અને રાતો શાંતિથી વીતતી. અમે બંને સમજી ગયા હતા કે પ્રેમ ફક્ત મોટી મોટી વાતોથી નથી ટકતો. તે તો નાના નાના પળોમાં જીવે છે, માઇનસ ચા પીવાની રીતમાં, ઓશીકું ઝૂંટવી લેવામાં અને કંઈ કહ્યા વગર એકબીજાનો થાક સમજી લેવામાં. ઈશા પહેલાં કરતાં વધુ ખુશ રહેવા લાગી હતી. તે ખુલીને વાત કરતી, સપના જોતી અને પોતાની જાતને કોઈનો પડછાયો નહીં, પણ પોતાની રોશની સમજવા લાગી હતી. હું તેને જોઈને વિચારતો, આ એ જ છોકરી છે જેને મેં એકવાર ગુમાવી હતી અને નસીબે તેને મારી બનાવીને પાછી આપી. એક દિવસ અમે તે જ બગીચામાં બેઠા હતા જ્યાં એક સમયે દર્દ છુપાવ્યું હતું. આજે ત્યાં ફૂલો ખીલ્યા હતા. ઈશાએ મારી સામે જોઈને પૂછ્યું, જો બધું ફરીથી જીવવાનો મોકો મળે તો શું આ જ સફર ફરીથી પસંદ કરીશ? હું હસ્યો, તેનો હાથ પકડ્યો અને કહ્યું, દરેક વખતે, દરેક જન્મમાં, દરેક વળાંક પર હું તને જ પસંદ કરીશ. ભલે રસ્તો મુશ્કેલ હોય, તારો સાથ હોય તો મંઝિલ સહેલી બની જાય છે. તેણે માથું નમાવ્યું, મારી આંગળીઓમાં પોતાની આંગળીઓ ગૂંથીને કહ્યું, હવે કોઈ આગલા વળાંક પર પણ ઊભા રહી જઈએ તો અવાજ ન કરતા. હું તને શાંતિમાં પણ શોધી લઈશ. તે પળે મને સમજાયું કે અમારી વાર્તા પૂરી નથી થઈ, પણ સંપૂર્ણ થઈ ગઈ છે. કોઈ અધૂરપ નથી, કોઈ ફરિયાદ નથી. બસ બે દિલ
એક વચન અને એક એવો પ્રેમ જે હવે કોઈ પણ મુશ્કેલીથી ડરતો નથી. અમારા ઘરની દિવાલો પર હવે ફક્ત તસવીરો જ નહીં પણ અમારો પ્રેમ લટકી રહ્યો હતો અને અમારા શ્વાસમાં હવે ફક્ત એક જ નામ ગૂંજતું હતું, અમે. આ જ અમારી સાચી શરૂઆત હતી. એક એવી શરૂઆત જેને હવે કોઈ મુકામ નાનો કરી શકે તેમ નથી કે કોઈ ભૂલ ફરીથી મિટાવી શકે તેમ નથી. કારણ કે હવે ઈશા અને સમરની વાર્તા એકબીજાનું જીવન બની ગઈ હતી અને આ જ પ્રેમની સૌથી સુંદર જીત હતી.